નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે હું તમને એક એવા લાલચુ સાસુ સસરાની વાત કરીશ જે દહેજની લાલચમાં પોતાના દીકરા માટે મૂંગી વહુ લાવે છે અને પછી તે મૂંગી દીકરીને કેટલી હેરાન કરે છે। અંતમાં તેને આપઘાત કરવાનો વારો આવે છે। આ બધું તેના દીકરાને સમજાય છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે। એક માતા તેના દીકરાની વહુ સાથે આવું કરે છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો। તો મિત્રો, આપણી આજની કહાની એક પારિવારિક કહાની છે, તેમજ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો જ તમને આ કહાનીમાં રહેલું રહસ્ય સમજાશે। અને જો શબ્દબાણ આ કહાની તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને બની શકે તો તમારા સંબંધી તેમજ મિત્રો સાથે શેર કરજો। ચાલો જાણીએ કે લાલચુ મા બાપ તેના દીકરાની વહુ સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે। આજે મનોજના લગ્ન હતા। મનોજના પિતા હીરજીભાઈ મહત્તમ દહેજની માંગ ધરાવતા હતા। મનોજ હજુ ભણવા માંગતો હતો, તેથી જ તે તેના પિતાને લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે, પરંતુ મનોજનું તેના પિતાની સામે કંઈ જ ચાલતું નથી। થોડા જ દિવસ પછી મનોજના પિતાને એક સમૃદ્ધ ઠેકાણું મળે છે। મનોજની સલાહ લીધા વગર જ તેના પિતા તેની સગાઈ નક્કી કરી નાખે છે। મનોજે ન તો છોકરીને જોઈ હોય છે કે ન તો છોકરી વિશે કંઈ ખબર હોય છે। મનોજના પિતાને તો માત્ર દહેજમાં સારી એવી રકમ મળી રહી છે, જેના કારણે તેઓ મનોજની સગાઈનું નક્કી કરી નાખે છે। મનોજ ભણવા માટે ઘરની બહાર ગયો હોય છે અને મનોજ અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતો। મનોજ હજુ તે દરેક વાતથી અજાણ હતો ત્યારે અચાનક જ તેની માતાનો ફોન આવે છે અને તેની માતા કહે છે કે મનોજ, તારા લગ્ન અમે આગામી થોડા દિવસ પછી નક્કી કર્યા છે। ત્યારે આ સાંભળીને મનોજના પગ નીચેથી જમીન સરકી જાય છે। ત્યારે ફોનમાં જ મનોજે તેની માતાને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી તો મનોજની મા કહે છે, દીકરા, છોકરી બહુ જ સુંદર છે, તે તને હંમેશા ખુશ રાખશે અને તે ઉપરાંત તારા ભણતરનો ખર્ચ પણ એ લોકો જ ઉઠાવશે। માત્ર તે છોકરી જ સારી છે એવું નથી, દહેજમાં પણ તે લોકો સારી એવી રકમ આપે છે। તો માં, તું આ બધું મને કેમ કહી રહી છે? મારી એવી ઈચ્છા છે દીકરા કે તારા લગ્ન સમય પ્રમાણે થાય તો સારું। ત્યારે મનોજ તેની માતાને પૂછે છે કે માં, તે છોકરીને જોઈ છે કે કેવી છે? ત્યારે તેની માતાએ કહ્યું, હા દીકરા, એ છોકરીને મેં જોઈ છે। મનોજની માતા મનોજને ફોનમાં સફેદ જૂઠું કહે છે તો મનોજે કહ્યું, માં, શું હું તેને એકવાર મળી શકું? ત્યારે તેની માતાએ કહ્યું, ના દીકરા, તારે તેને મળવાની શું જરૂર છે? તારી માં તારા માટે સારી જ છોકરી પસંદ કરશે ને? અને આમેય આપણી એક પરંપરા છે કે છોકરો લગ્ન પહેલાં છોકરીને મળતો નથી કે તેને જોતો પણ નથી। ઘરના વડીલો લોકો નક્કી કરે છે તે હંમેશા યોગ્ય જ હોય છે। ત્યારે મનોજે કહ્યું, શું તમને એવું નથી લાગતું કે તમે હજુ પણ વીતેલા જમાનાની વાતો કરી રહ્યા છો? તે સમય અલગ હતો અને અત્યારે પણ સમય અલગ જ છે। ત્યારે તેની માતા કહે છે, હું તારું કંઈ સાંભળવાની નથી, બસ તું આવતીકાલ સુધીમાં ઘરે આવી જા। તો મનોજે કહ્યું, હું આવવાનો નથી। એક તો મારે અત્યારે લગ્ન નથી કરવા અને ઉપરથી તમે લોકો દહેજ પણ લઈ રહ્યા છો, તેથી હું તે લગ્નની વાતને સ્વીકારતો નથી। તેની માને દીકરા મનોજે કહ્યું। તેમણે સ્પષ્ટપણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો, પરંતુ મનોજ તેના પરિવાર સાથે સહેમત ન હતો। તેમ છતાં અંતે મનોજે લગ્ન માટે સમર્થ થવું જ પડ્યું। સમય પસાર થઈ જાય છે અને થોડા દિવસો પછી મનોજના લગ્નનો દિવસ પણ આવી ગયો। મનોજના માથા પર ચહેરો બાંધવામાં આવે છે, કેટલાક સપનાઓ પણ બતાવવામાં આવે છે અને લગ્નની જાન નીકળે છે। જ્યારે મનોજ તેના સાસરે પહોંચે છે ત્યારે ત્યાંનો નજારો કંઈક અલગ જ હોય છે। મનોજ જુએ છે કે બધાના હાથમાં રાઇફલ છે અને તેઓના ચહેરા એટલા ડરામણા છે, જો કોઈ સ્વપ્ન જોઈએ તો પણ ડરી જાય। હવે મનોજને કંઈ સમજાતું નથી એટલે તેણે તેના પિતાજીને પૂછ્યું, પપ્પા, આ બધું શું છે? આપણે લગ્ન કરવા આવ્યા છીએ કે યુદ્ધ જીતવા આવ્યા છીએ? ત્યારે તેના પપ્પા કહે છે, આ બધું તેના સ્વાગત કરવાની અલગ રીત છે। ત્યારે મનોજે કહ્યું, આને સ્વાગત કહેવાય? મને તો એવું લાગે છે કે તેઓ આપણી હત્યા કરવા માટે આવ્યા છે। ત્યારે અચાનક ઝડપથી ફાયરિંગ અને ફટાકડાનો અવાજ આવવા લાગ્યો અને હવે તો ધીરે ધીરે મનોજે પણ પોતાનો ડર ગુમાવી દીધો હતો અને પછી થોડીવાર પછી થોડી મહિલાઓ
આવી અને તેમને મનોજના કપાળે તિલક કર્યું અને આરતી ઉતારી. ત્યાર પછી મનોજને મંડપમાં લઈ જવામાં આવ્યો. થોડા સમય પછી એક ખૂબ જ સુંદર છોકરી લાલ બ્રાઇડલ ડ્રેસમાં લગ્ન મંડપમાં આવી. ત્યારે મનોજે તેને જોતા રહી ગયો અને તે મનમાં વિચારવા લાગ્યો કે છોકરી આટલી સુંદર અને સરસ છે, તેમ છતાં તેણે મને કેમ પસંદ કર્યો હશે? હું આને લાયક પણ નથી અને ઉપર તેઓ દહેજ પણ આપે છે અને તે પણ મોઢે માંગેલી રકમ. મારામાં એવું તો શું છે જે કોઈને દેખાતું નથી? તે દરમિયાન કન્યા મંડપમાં પહોંચે છે અને લગ્નની વિધિ શરૂ થાય છે. પંડિતજી થોડા સમયમાં બોલે છે કે આ લગ્ન સંપન્ન થયા. આજથી તમે બંને પતિ પત્ની છો. પછી વર કન્યા બંનેએ વડીલોના આશીર્વાદ લીધા અને વિદાયનો સમય આવે છે. એટલામાં છોકરીના માતા પિતા આવે છે અને કહે છે કે અમારે ત્યાં અત્યારે કન્યાની વિદાય થતી નથી. અમારે અહીં એક પરંપરા છે. લગ્નના 3 દિવસ પછી કન્યાની વિદાય થાય છે. એટલે લગ્નમાં આવેલા તમામ મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને વરરાજાને એક રૂમમાં લઈ જવામાં આવે છે. હવે ત્યાં બંને એકલા હોય છે અને પછી મનોજ ખૂબ જ હિંમત સાથે તેની પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે તું ભણેલી છે તો તે કશું જ બોલતી નથી. અને તેણે પોતાનું માથું હલાવીને કહ્યું હા. પછી મનોજ બોલ્યો, શું તમને રસોઈ બનાવતા આવડે છે? તો તેણે ફરીવાર માથું હલાવતા કહ્યું હા. મનોજ ફરી કંઈક કહે છે, પરંતુ કન્યા માથું હલાવવામાં જ હા કેમ કહે છે. મનોજ વિચારે છે કે કદાચ તે શરમ અનુભવતી હશે, તેથી જ કંઈ બોલી રહી નથી. ત્યારે મનોજે કહ્યું ઓછામાં ઓછું તારું નામ તો જણાવ. ત્યારે મનોજને એવું લાગ્યું કે પરિવારના તમામ સભ્યો આવે છે, તેથી મનોજ ડરી ગયો અને તે બધા આવીને કન્યાને વિચિત્ર નામથી બોલાવે છે. શું થયું? તું કેમ રડે છે? કોઈએ કંઈ કહ્યું છે? તારા પતિએ કંઈ કહ્યું છે? તો શું જવાબ આપે છે? અહીં મનોજના પગના તળિયેથી જમીન સરકી જાય છે. તેને ખબર પડી જાય છે કે કન્યા બોલી શકતી નથી. કન્યા મૂંગી છે. જેથી મનોજને ખબર પડી કે કન્યા મૂંગી છે એટલે તે કોઈ પણ વિલંબ કર્યા વિના તે તેના ઘરે ભાગી જવાનો પ્રયાસ કરે છે. ત્યારે કેટલાક લોકોનું ધ્યાન મનોજ પર પડે છે. ત્યારે તે બધા જોરથી બૂમો પાડવા લાગે છે, બાપુ, નવા જમાઈ એકલા ક્યાં જઈ રહ્યા છે? તે દરમિયાન આ સમાચાર પરિવારના એક સભ્ય સુધી પહોંચે છે. બધા મળીને ઘરની અંદર લઈ આવે છે અને મનોજને એક રૂમમાં બંધ કરી દે છે. હવે મનોજને કંઈ સમજાતું નથી કે શું કરવું. તે તેના ભાગ્યને કોશી રહ્યો છે. તેના મગજમાં એક જ વાત ચાલી રહી છે કે તેની સાથે ઘણી મોટી છેતરપિંડી થઈ છે. ત્યારે અચાનક જ મનોજે તે રૂમમાં પડેલો એક મોબાઈલ ફોન જોયો. તક મળતા જ તે તેના પિતાને ફોન કરે છે અને કહે છે કે હલો પપ્પા, હું મનોજ બોલું છું. મનોજના પિતા કહે છે આ નવો નંબર કોનો છે? ત્યારે મનોજ કહે છે નંબરને છોડો પપ્પા, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. આપણી સાથે બહુ જ મોટી છેતરપિંડી થઈ છે. ત્યારે મનોજના પિતા બોલે છે મને કંઈ સમજાતું નથી કે તારો કહેવાનો અર્થ શું છે? સ્પષ્ટ બોલ. તો મનોજ કહે છે કે હવે કહેવા માટે કંઈ બાકી નથી પપ્પા, મારે હમણાં જ ઘરે આવવું છે. ત્યારે મનોજના પિતાએ કહ્યું 1-2 દિવસની તો વાત છે, તમારે પછી ઘરે જ આવવાનું છે ને? તો મનોજ બોલે છે તમને ખબર નથી કે મારી વહુ મૂંગી છે. મનોજના પિતા કહે છે શું ચાલી રહ્યું છે ત્યાં? અને ત્યાં સુધીમાં મનોજને બાકીની વિધિ માટે પૂરી કરવા માટે બોલાવવામાં આવે છે. ત્યારે મનોજ કોઈક પણ વિધિ પૂરી કરવા માટે સ્પષ્ટ ના પાડી દે છે. ત્યારે કન્યાના પિતા હાથમાં બંદૂક લઈને આવે છે અને મનોજને મારી નાખવાની ધમકી આપે છે. તેથી મનોજ ડરનો માર્યો બાકીની રસમ પૂરી કરવા માટે સંમત થઈ જાય છે. એને એવું લાગે છે જાણે કશું જ થયું ના હોય તેમ. તે બધા સાથે વાત કરવાનું શરૂ કરે છે અને મજાકની પણ કોશિશ કરે છે કે મનોજના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈને દેખાય નહીં. ટૂંક સમયમાં રાત્રિ થઈ જાય છે. ત્યારે મનોજ ટોયલેટના બહાને ઘરની બહાર નીકળી ગયો. ત્યારે બહારથી લેન્ડલાઇનથી મનોજે તેની દાદીને ફોન કર્યો અને તેની દાદીને નમસ્કાર કર્યા. તે વખતે મનોજના દાદી કહે છે દીકરા, તું કેમ છે અને તને અમારી વહુ કેવી લાગી? તો મનોજ કહે છે આ બધું છોડો અને મારી વાત ધ્યાનથી સાંભળો. દાદી કહે છે હા કહો દીકરા, હું સાંભળું છું.
પછી મનોજે તેના દાદીને બધી જ વાત કરી તો તેના દાદીએ કહ્યું, એવું છે તો તું ત્યાંથી ભાગી જા. મનોજ કહે, ના દાદી, હું ભાગી શકું તેમ નથી, અને જો હું અહીંથી ભાગીશ તો આ લોકો મને મારી નાખશે. આ લોકો ખૂબ જ શક્તિશાળી છે. આ લોકો ખૂબ જ ખતરનાક છે. તેઓ કંઈ પણ કરી શકે છે. તો આગળ શું કરવું? તો તેની દાદી કહે છે, ઠીક છે, તું ઘરે જઈને તારા રૂમમાં સૂઈ જા. એટલે મનોજ પાછો આવીને સવાર પડવાની રાહ જુએ છે. પછી તેને ખબર પડે છે કે તેની વિદાય કાલે સાંજે જ છે. ત્યારે મનોજની ખુશીનો કોઈ પાર રહેતો નથી. હવે તે આવતીકાલની સવારની વધુ આતુરતાથી રાહ જુએ છે. સવાર પડતાં જ મનોજ ઝડપથી જાગી જાય છે અને સ્નાન કરીને તૈયાર થઈ જાય છે. અહીં કન્યાને વિદાય માટે પણ તૈયાર કરવામાં આવે છે અને બાકીની તૈયારીઓ પણ કરવામાં આવે છે. અને ટૂંક સમયમાં જ સાંજ પડી જાય છે અને હવે વિદાયનો સમય થાય છે અને ધૂમધામથી વિદાય કરવામાં આવે છે. મનોજને તેના સાસરિયાના લોકો આશીર્વાદ આપે છે અને ઘણા પૈસા પણ આપે છે. થોડા કલાકોમાં મનોજ તેના ઘરે પહોંચે છે અને ત્યાં રસમ શરૂ થઈ જાય છે. એ વાત અત્યાર સુધી આખા ઘરના માત્ર દાદી અને મનોજ જાણે છે કે કન્યા મૂંગી છે. દુલ્હનને જોઈને બધા જ ખુશ થઈ જાય છે. આજુબાજુના લોકો પણ દુલ્હનને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેના વખાણ પણ કરે છે. થોડા કલાકોમાં બધી રસમ પૂરી થઈ જાય છે અને દરેક પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. મનોજની બહેન ભાભી સાથે વાત કરવાનો આગ્રહ રાખે છે. પછી મનોજ ઘરે આખું સત્ય કહી દે છે કે દુલ્હન મૂંગી છે. તે જાણીને દરેક લોકો સ્તબ્ધ થઈ જાય છે. આ સાંભળીને બધા ઊભા થઈ ગયા અને બધા મૂંગી છોકરીની મજાક ઉડાવતા હતા અને કોઈ તેની સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યા હતા તો કોઈ કંઈ કહીને મેણા ટોણા પણ મારતું હતું. બિચારી તે છોકરી પથ્થરની મૂર્તિની જેમ બધું જ સાંભળી રહી હતી. અહીં અને જાણે તેની આંખોમાંથી આંસુની ગંગા વહી રહી હતી અને કોઈએ દુલ્હનને ખાવાનું પણ પૂછ્યું નહીં અને બધા લોકો સાથે મળીને તેના ઘરની મીઠાઈઓ ખાઈને સમય પસાર કરી રહ્યા હતા. પછી એવું થયું કે મનોજે દુલ્હનનો હાથ ખેંચીને તેને એક રૂમમાં બંધ કરી દીધી અને મનોજે દુલ્હનને ખૂબ જ માર માર્યો. જાણે કોઈ પ્રાણીને મારી રહ્યો હોય તેમ મનોજ તેને મારી રહ્યો હતો. હકીકત એ છે કે તેના પરિવારના સભ્યોએ પણ મનોજને તેની પત્નીને મારતા એક વખત પણ રોક્યો નહીં અને તે ત્યાં સુધી દુલ્હનને મારતો રહ્યો કે તે બેભાન ન થઈ. કન્યા પણ ઘરના બધા જ સભ્યો સામે બચાવવાની ભીખ માંગી રહી હતી, પરંતુ કોઈએ તેનું કશું જ સાંભળ્યું નહીં અને બધા મૌન રહીને જોયા કર્યા. કોઈએ તેની પુત્રવધૂને મદદ કરવાનો પ્રયાસ પણ ન કર્યો અને બીજી તરફ ઘરના તમામ લોકો વહુનો તમામ સામાન લઈ ગયા. દુલ્હન દ્વારા પહેરવામાં આવતી જ્વેલરી પણ લઈ લીધી. માર માર્યા બાદ તેનો અવાજ સાંભળીને કેટલાક પાડોશીઓ કન્યાને બચાવવા માટે આવ્યા અને કહ્યું, તમે લોકો આ શું કરી રહ્યા છો? ગમે તે હોય, આ તમારા ઘરની આબરૂ છે. એ તમારી વહુ છે, ભણેલી પણ છે અને સુંદર પણ છે, સારા પરિવારની પણ છે. એમાં ખોટું શું છે? એટલું જ કે બોલી નથી શકતી. તો શું બધા ગુણો એક વ્યક્તિમાં હોય? આ છોકરી તમને ખૂબ જ ખુશ રાખશે. આ બધી વાતો સાંભળીને મનોજના પરિવારના સભ્યો બોલે છે, જો આ કન્યા એટલી જ સારી હોય તો તેને રાખો તમે, અથવા તેના લગ્ન તમારા પુત્ર સાથે તમારા ઘરે કરાવી દો. તમને સારી નોકરાણી અને સંસ્કારી પુત્રવધુ પણ મળી જશે અને તમને જમવાનું પણ બનાવી દેશે. આ સાંભળીને બધા પડોશીઓ પણ ગુસ્સે થયા અને કહે છે, બહેન, તમે પૈસાનું આટલું અભિમાન ન કરો. કોણ નથી જાણતું કે તમારો દીકરો વેચી નાખ્યો છે, એ પણ દહેજના નામે? એ આખું ગામ જાણે છે. તો પછી આ બધો ડ્રામા બંધ કરો. એમ કહીને બધા પાડોશીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. આ બાજુ તે કન્યા પોતાના રૂમમાં બેસીને રડી રહી હતી અને તેના શરીરથી લોહી વહી રહ્યું હતું. તેમ છતાં કોઈ તેમને ડૉક્ટર પાસે જવાની પણ દરકાર પણ નથી કરતું અને તે હવે સવાર પાડવાની રાહ જોઈ રહી હતી. સવાર પડતાં જ પરિવારના બધા સભ્યોએ મનોજને ઘરેથી દૂર મોકલી દીધો અને થોડા સમય પછી કન્યાના પિતા થોડા વાહનો, રાઇફલ અને કેટલાક ગુંડાઓ સાથે આવી પહોંચ્યા અને તેઓ સીધા દુલ્હનના રૂમમાં ગયા. ત્યારબાદ દુલ્હનને ખેંચી અને કારમાં બેસાડી. પછી તેઓએ બધાને બહાર બોલાવ્યા અને ધમકી મારી કે દીકરીને કંઈ પણ થશે તો યાદ રાખજો, આ ઘર બરબાદ થઈ જશે, કોઈ જીવતું નહીં રહે અને અમારા જમાઈ ક્યાં છે તેને બોલાવો. ત્યારે પરિવારના સભ્યો કહે છે, મનોજ ક્યાં છે એ અમને પણ ખબર નથી. યાદ રાખો, આ મારી દીકરીના શરીર પર જેટલા ઉજરડા છે તેના કરતાં તમારા દીકરાના શરીર પર ઉજરડા વધારે થશે. ત્યારે મનોજના પિતાએ કહ્યું,
પહેલાં મનોજને શોધો. ત્યારે કન્યાના પિતાએ કહ્યું, અમે તેને શોધી લઈશું. જો તે જમીનની નીચે ઘૂસી જશે તો પણ અમે તેને શોધી જ લઈશું. જો તે આકાશમાં જશે તો પણ અમે તેને શોધી લઈશું અને તેને જીવતો શોધશું. જે દિવસે તે મને મળશે તે દિવસે તે સુરક્ષિત નહીં રહે. તમે એટલું યાદ રાખજો. આટલું કહીને કન્યાના પિતા કન્યા સાથે ઘરે જવા રવાના થઈ ગયા. થોડે આગળ ગયા પછી એક હોસ્પિટલ આવી. આ હોસ્પિટલમાં કન્યાની સારવાર કરાવવામાં આવી અને અહીં મનોજના ઘરે કેટલાક લોકો કન્યાને જોવા માટે આવે છે અને તેને મોં દેખાઈની વિધિ કરવા માટે કહે છે. ત્યારે મનોજની દાદી રડતા રડતા બોલે છે, હું તો લૂંટાઈ ગઈ અને બરબાદ થઈ ગઈ. ગઈકાલે તેને બરબાદ કરી દીધી. ભગવાન, તમે મને આ દિવસ કેમ બતાવ્યો? આ પહેલાં તમારે મને ઉપાડી લેવી જોઈતી હતી. ત્યારે ગામ લોકો કહે છે કે શું થયું? આ નાટક કેમ કરો છો? દુલ્હનને બતાવી હોય તો બતાવો, નહીતર સ્પષ્ટ ના પાડી દો. ત્યારે મનોજના દાદીએ કન્યાને ગાળો બોલે છે અને કહે છે કે તેનો બાપ સાથે ચાલી ગઈ. ત્યારે પડોશીઓ બોલે છે, શું થયું? તમને શરમ નથી આવતી? તમે નવી વહુને ગાળો આપો છો? ત્યારે મનોજના દાદી કહે છે, અરે એ તો એને જ લાયક છે. ત્યારે પડોશીઓએ કહ્યું, થયું છે શું? એ અમને સ્પષ્ટ કહો. અને કન્યા ક્યાં છે? મનોજની માતા બોલી, હું શું કહું? હું પણ શરમથી બોલી શકતી નથી. પાડોશીઓ શરમથી કહે છે, આવું કેમ? ત્યારે મનોજની માતા બોલી, તેનું નામ લેવાથી પણ જીભ ગંદી થઈ જાય છે. હું તમને શું કહું? મને ખબર નથી કે ત્યાં ક્યાં ભાગી ગઈ છે. અમને ખબર પણ નથી. પછી મનોજની માતાએ એમ પણ કહ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. એટલે પાડોશી કહે છે કે તે તમે શું વાત કરો છો? બહેન, તમે સાચું બોલો છો. મનોજની માં કહે છે, આટલું મોટું જૂઠું કોણ કહે? પણ તમે લોકો મારી વાત માનતા નથી. પાડોશીઓ કહે છે, ના ના બહેન, એવું નથી. તો મનોજની માતા કહે છે કે તમે લોકો શું વિચારો છો? અમે મજાક કરી રહ્યા છીએ? અમારા પરિવારની વહુને બદનામ કરી અમને શું મળવાનું છે? અમારું આ ઘર બદનામ થશે. અમારી પીડા કોઈ સાથે શેર કરવી. અહીં દરેક વ્યક્તિ એવું અનુભવે છે કે અમે જૂઠું બોલી રહ્યા છીએ. તમે બધા પોતપોતાના ઘરે જાઓ. તમારી કોઈની અમારે અહીં જરૂર નથી. એટલે બધા પાડોશીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અને પછી મનોજને ફોન કરીને કહેવામાં આવે છે કે તેની પત્ની તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. મનોજને પણ આ સાંભળીને આઘાત અનુભવાય છે અને આખી વાત જાણ્યા વિના તે તેની પત્નીને નફરત કરવા લાગે છે. અને 10 દિવસ પછી તે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરે છે અને કન્યાને તમામ દસ્તાવેજો મોકલે છે. અહીં દુલ્હનની સારવાર ચાલી રહી હોય છે. બીજી તરફ છૂટાછેડાના કાગળો સાથેનો એક પત્ર કન્યા પાસે પહોંચે છે. તમારી સાથે જે કંઈ પણ થયું તે પત્રમાં લખેલું છે. હું કબૂલ કરું છું કે હું ખોટો હતો. એ મારી ભૂલ હતી. પણ એ મારી હતી એના કરતાં તમારી વધારે ભૂલ હતી. તમારે મને કહેવું જોઈતું હતું કે તમે બોલી શકતા નથી. હવે તમે જ કહો કે હું મારી આખી જિંદગી એક મૂંગી છોકરી સાથે કેવી રીતે વિતાવી શકું? કદાચ તમે મારા માટે બન્યા જ નથી. આજથી હું દરેક સંબંધોથી તમને હું મુક્ત કરું છું. મહેરબાની કરીને મને શાંતિથી જીવવા દો અને મને ભૂલી જાઓ. અને મને તમારા પતિ કહીને ના બોલાવો. જે થયું તેના માટે હું શરમ અનુભવું છું. મારા બધા મિત્રો મારી મજાક ઉડાવે છે. હું આશા રાખું છું કે તમે મારી વાત સમજી શકશો. આભાર. મનોજનું આ બધું વાંચીને તે કન્યા નારાજ થઈ ગઈ. આ આખી વાત જાનકી રડતા રડતા તેના પિતાને કહે છે અને કહે છે કે પપ્પા, હું તમને પહેલેથી જ કહેતી હતી કે મારે લગ્ન કરવા જ નથી. અને જો તમે મારા લગ્ન કરાવવા માંગતા હો તો મનોજજીને પહેલાં જ આખું સત્ય કહો. પણ તમે મારી વાત ન સાંભળી. આજે તમારા કારણે મનોજ બરબાદ થઈ ગયા. પપ્પા, આજે મનોજ અને હું તમારા કારણે ખૂબ જ દુઃખી છીએ. હું તેમની બનીને પણ તેમની ન બની શકી. ત્યારે આવા લગ્નનો શું અર્થ? હવે હું મારા સાસરે પણ જઈ શકતી નથી અને આપણી ઘરે પણ રહી શકતી નથી. મારું જીવન બરબાદ થઈ ગયું છે અને આના કરતાં હું ઝેર પીને મરી જાઉં તો સારું. આ બધું સાંભળીને તે કન્યાના પિતા પણ રડવા લાગ્યા અને કહ્યું કે દીકરી, મને માફ કરી દે. મારે એવું કરવું નહોતું જોઈતું. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. પણ મને 1 મહિનાનો સમય આપ. હું બધું સુધારી દઈશ. કન્યા કહે છે કે ઠીક છે, હવે કંઈ સારું નહીં થાય. મનોજજી મને ક્યારેય તેની પત્નીનો દરજ્જો નહીં આપે. તેમની નજરમાં હું ગુનેગાર જ છું. અત્યારે કંઈ જ કહી શકાતું નથી.
પપ્પા, બધું પૂરું થઈ ગયું. આ બધું સાંભળીને દુલ્હન રડવા લાગે છે અને દુલ્હનના પિતા આખી વાત સાંભળીને તેના સાસરિયાઓને ફોન કરીને જાણ કરે છે કે તે દિવસે જે પણ થયું હતું તે ખોટું હતું, તે મારી ભૂલ હતી. તમે મને માફ કરી દો અને કૃપા કરીને મારી પુત્રી જાનકીને પણ માફ કરી દો. કૃપા કરીને તમે અમારા ઘરેથી તમારી પુત્રવધૂને લઈ જાઓ. મનોજના પિતાએ કહ્યું, ના સમધીજી, અમે નહીં, પણ તમે તેને લઈ ગયા હતા. અમે તમારી દીકરીને મોકલી નથી અને તમે તેને લઈ ગયા માટે તમે જ તેને અહીં મૂકી જાઓ. કન્યાના પિતા કહે છે કે મારી પુત્રીને સ્વીકારશો નહીં તો તમારા પુત્ર પણ બીજા લગ્ન નહીં કરી શકે. શરૂઆતમાં હું છૂટાછેડા માટે 50 લાખ રૂપિયા માંગતો હતો. હવે હું 1 કરોડ રૂપિયાની માંગણી કરું છું અને તમને અમે જે આપ્યું છે તે પણ મને પાછું જોઈએ છે. મનોજના પિતા કહે છે કે તમે તમારી દીકરીને જે રીતે લઈ ગયા હતા તે રીતે જ મૂકી જાઓ તો ઠીક છે. અમે આવીએ છીએ. કન્યા વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ. અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી હતી. નવા કપડાં ખરીદવામાં આવ્યા હતા. કન્યાને વિદાય આપવાની તૈયારીઓ કરવામાં આવી અને સાંજે વિદાય લેવાય એ રાત્રે કન્યા તેના સાસરે પહોંચી. કારમાં દુલ્હનને લેવા કોઈ આવ્યું ન હતું તો કન્યાના પિતાજી તેને દીકરીને લઈને તેના ઘરની અંદર જઈ રહ્યા હતા. ત્યારે મનોજના પિતાએ કહ્યું, જો તમારે કન્યાને ઘરની અંદર લઈ જવી હોય તો તમારે મારી લાશ પરથી પસાર થવું પડશે. પછી તે કન્યા પિતા તેના પગે પડે છે અને બોલે છે કે સમધીજી, આવું ન કરો. મારી દીકરીનું જીવન બરબાદ થઈ જશે. તમે મારી દીકરીને અપનાવો સમધીજી. ત્યારે મનોજના પિતા કહે છે, ગમે તે થાય, અમે તેને સ્વીકારવાના નથી. અરે એમ ન કહો, એ તમારા ઘરની વહુ છે. તો મનોજના પિતા કહે છે, સારું, એ વખતે તમે તમારી દીકરીને બંદૂકની અણી પર ઉપાડી ગયા હતા. તે સમયે અમે તમને રોકવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ તમે અમારી જરા પણ વાત સાંભળી નહીં. તો હવે અમે કેમ સાંભળીએ? કન્યાના પિતાએ કહ્યું, અમને માફ કરો સમધીજી, અમે ભૂલ કરી છે, અમને માફ કરો. ત્યારે મનોજના પિતા બોલે છે, હવે આ નિર્ણય પંચાયત દ્વારા જ લેવામાં આવશે. કન્યાના પિતા કહેતા કે ઘરની બાબતોમાં પંચાયતની ભૂમિકા શું હોય તેની ચર્ચા આપણે અંદરો અંદર જ કરી લઈએ. મનોજના પિતા કહે છે કે ના, હવે આ ઘરની વાત નથી રહી. જ્યારે તે બાબત ઘરમાં રહે છે ત્યારે ઘરની વાત કહેવાય છે, પરંતુ આ વાત આખા ગામમાં અને આસપાસના ગામમાં પણ ફેલાઈ ગઈ છે. મનોજના પિતાએ કહ્યું કે તમારી દીકરી તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. કન્યાના પિતાએ કહ્યું, પરંતુ આ સાચું નથી. મનોજના પિતા કહે છે, અમે જાણીએ છીએ કે આ સાચું નથી, પરંતુ ગામ લોકો નથી જાણતા આ ખોટું છે. તેમ આ દરમિયાન ગામના કેટલાક લોકો સરપંચજી સાથે આવે છે. ત્યારે તે બંને લોકો પોતપોતાની રજૂઆત સરપંચને કરે છે. બંનેની વાત સાંભળીને સરપંચશ્રી કહે છે, સૌપ્રથમ કન્યાને ઘરની અંદર લઈ જાઓ, બાકીની ચર્ચા પછી કરવામાં આવશે. મનોજના પિતાએ કહ્યું, તે ઘરની અંદર નહીં જાય. સરપંચજીએ કહ્યું, જે થવાનું હતું તે થઈ ગયું. લગ્ન થઈ ગયા અને તે આપણા ગામની વહુ છે અને તમારા ઘરની ઇજ્જત છે. તેથી તેને ઘરની અંદર લઈ જાઓ. તમે મનોજના પિતા છો ખરું સરપંચજી, અમે તેને અંદર લઈ જઈએ છીએ, પણ તે અમારા ઘરની વહુ પણ રહેશે. પરંતુ સરપંચ, તે અમારા મનોજની પત્ની નહીં થાય. તો સરપંચજી કહે છે, તેનો મતલબ મને કંઈ ન સમજાયો. ત્યારે મનોજના પિતા બોલે છે, મૂંગી વ્યક્તિને તેની પત્નીનો દરજ્જો કોણ આપશે? સરપંચજી કહે છે, તમારો દીકરો કેમ નહીં આપે તેને પત્નીનો દરજ્જો? તમારી વહુમાં શું કમી છે? માત્ર એટલું જ કે તે બોલી શકતી નથી. તમે ઝડપથી કન્યાને અંદર લઈ જાઓ. મનોજના પપ્પા કહે છે, ઠીક છે. પછી કન્યાને અંદર લઈ જવામાં આવે છે અને એક રૂમમાં એકલી છોડી દેવામાં આવે છે. થોડીવારમાં સવાર થઈ જાય છે. ત્યારે મનોજની માતા બોલી છે, અરે ઓ મહારાણી, તમે રાતના નાટકથી કંટાળી ગયા હો તો આવો, ઘરના કેટલાક કામ પણ પડ્યા છે તે કરાવો. ત્યારે કન્યા શાંતિથી ઊભી થાય છે અને ઘરના કામ કરવા લાગે છે. સૌપ્રથમ સાવરણી અને ત્યાર પછી કન્યા ખાવાનું બનાવે છે. વાસણો ધોવા વગેરે બધું જ કરવાનું હતું. એક જ દિવસમાં તે વહુમાંથી નોકરાણી બની ગઈ હતી અને મનોજના પિતા કન્યાના નામે પૈસા ભેગા કરતા હતા. બધા કામો પૂરા કર્યા પછી કન્યા પોતાનો કબાટ ખોલે છે અને તેને અલમારીમાં કશું જ મળતું નથી. જાણે તેમાં કશું જ રાખ્યું ના હોય. પછી તે તેના સાસુને ઈશારામાં પૂછે છે, માજી, આમાં કપડાં કે બીજી કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ નથી. એવું લાગે છે કે જાણે બધું અદૃશ્ય થઈ ગયું છે.
મારો બધો જ સામાન ક્યાં છે? ત્યારે તેના સાસુ કહે છે, તું શું બોલી રહી છે તે મને કશું જ સમજાતું નથી. પછી કન્યા લખીને પૂછે છે. ત્યારે તેના સાસુ કહે છે, તું અમારા ઉપર આરોપ મૂકે છે કે અમે તારા સામાનની ચોરી કરી છે. હે રામ કહીને તેના સાસુ રડવાનો ખોટો ઢોંગ કરવા લાગે છે. કન્યા ઇશારો કરતી રહે છે કે તેનો કોઈ આવો ઈરાદો નથી. તમને ખબર ન હોય તો વાંધો નહીં, એટલા બધા કપડાને હું શું કરીશ? કંઈ વાંધો નહીં માજી. આટલું કહીને કન્યા તેના રૂમમાં ચાલી જાય છે. થોડા સમય પછી કન્યાના નાની સાસુ આવે છે અને બોલે છે કે તું ખૂબ જ ભણેલી છો અને તારી પાસે ડિગ્રી તો હોય જ. મને તારી ડિગ્રી બતાવ, હું પણ તેને જોઉં. તારી પાસે ડિગ્રી છે કે નહીં? તારી ડિગ્રી પણ તારા જેવી મૂંગી છે. આ બધું સાંભળીને કન્યાની આંખોમાં આંસુ ભરાઈ જાય છે અને તેણે તેની તમામ ડિગ્રી તેના નાની સાસુને સોંપી દીધી અને તેના ઈશારાથી કહે છે કે કાકી, હું ભલે મૂંગી હોઉં પણ મારી ડિગ્રી મૂંગી નથી. તમારે તેની કાળજીપૂર્વક તપાસવી જોઈએ. ગમે તેમ કાકી, ડિગ્રી કરતાં જ્ઞાન વધારે મહત્ત્વનું છે. તમે પૈસા ચૂકવીને ડિગ્રી મેળવી શકો છો પણ જ્ઞાનને ક્યારેય ખરીદી શકતા નથી. આ સાંભળીને કાકીને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે નારાજ થઈ જાય છે અને ચૂપચાપ ચાલ્યા જાય છે. કન્યા હવે મનોજને તેની સાથે વાત કરવા માટે SMS કરે છે. બીજી ક્ષણે તેને ખબર પડે છે કે મનોજ પાસે તેનો ફોન નથી. મનોજનો ફોન મોટી ભાભી પાસે છે. મોબાઈલ સાથે સાથે મનોજની સોનાની ચેન, વીંટી અને બીજી ઘણી વસ્તુઓ તેની ભાભી પાસે મળી આવે છે. કન્યા બધું જ જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને કોઈક રીતે પૂછવાની હિંમત કરે છે, ભાભી, આ બધો સામાન તો તેમનો છે, તો પછી ભાભી તમે ક્યાંથી લાવ્યા? ભાભી કહે છે, તારા પતિએ જ મને આ બધું સોંપ્યું છે. કન્યા પૂછે છે, મનોજે આ બધી વસ્તુ તમને કેમ આપી? ત્યારે ભાભી બોલી, તું કોણ છે મને આ બધી વસ્તુ પૂછવાવાળી? કન્યા બોલે છે, હું તેની પત્ની છું. એટલે તે જોર જોરથી હસી. તું પત્ની છે? ચાલ મને કહે કે તારો પતિ ક્યાં છે? જે પત્ની બને છે તેને એ પણ ખબર હોય છે કે તેનો પતિ ક્યાં છે. તેની પાસે જે મોબાઈલ નંબર હતો તે તેની ભાભી પાસે જ છે અને ઘરના કોઈ તેને કંઈ જ કહેતું નથી. અને મનોજ ક્યાં છે? મનોજ ક્યાં ગયો છે? અને ઘરના સભ્યો કન્યાને ખાવું પીવું છે તે માટે પણ પૂછતા નથી. ગરીબ છોકરીના નસીબમાં આ બધું જ લખાયેલું છે. દુલ્હન મેસેજ દ્વારા તેના પિતાને આખી વાત કહે છે. ત્યારે તેના પિતા કહે છે કે દીકરી, તું શું કરીશ? જે થાય છે તે થવા દે અને ચૂપચાપ મનોજની રાહ જોયા કર. તે ચોક્કસ એક દિવસ આવશે. કન્યાના પિતા મહિનામાં, સપ્તાહમાં કન્યાને કંઈક ને કંઈક મોકલાવતા રહેતા જેથી તેમની દીકરી સાસરિયામાં સુખી રહે. પરંતુ તેમની ખુશી ઈદનો ચાંદ થઈ ગઈ હોય એવું લાગે છે. થોડા દિવસો પછી જાનકીને અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. તેને ખબર નથી શું લખ્યું હતું. ફરી એ જ નાટક શરૂ થયું. જાનકી સાથે મારપીટ અને અન્ય વસ્તુઓ થઈ રહી હતી. સૌથી ગંદાક્ષેપો કરવામાં આવ્યા હતા. પરંતુ તેણે કંઈ પણ જાણ્યા વિના આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા અને તેને ટોણા મારવા લાગ્યા અને અંતે બધાએ મળીને કન્યાને ઘરની બહાર ફેંકી દીધી. એક તરફ છોકરી બોલી શકતી નથી અને બીજી તરફ તેને સમજવાનો મોકો પણ આપવામાં આવતો નથી. હવે ભગવાન જ જાણે કે તેના પરિવારના સભ્યોને શું થયું કે તેણે કન્યાને એટલી અસંસ્કારી રીતે ફટકારી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. અહીં કન્યાના પિતા કન્યાને લેવા આવ્યા હતા. કન્યાના ઘરે જવાનો રસ્તો એક નદીને પાર થતો હતો. એ જ નદી પર પિતાએ પોતાની દીકરીને મારવાનો પ્રયાસ કર્યો, જે બિલકુલ ખોટું હતું. આ સમયે પોલીસનું એક વાહન આવ્યું. બાદમાં દુલ્હનને એક રૂમમાં બંધ કરીને મનોજની શોધખોળ કરવામાં આવી. દુલ્હનના ફોન પરનો મેસેજ એક ષડયંત્ર હતું અને આ ષડયંત્ર દુલ્હન એટલે કે મનોજની ભાભીનું હતું, જે પણ તમામ મિલકત તેના નામે ટ્રાન્સફર કરવા માંગતી હતી. મનોજની ભાભી મનોજને જીવનમાં એકલો જ રાખવા માંગતી હતી અને તે પણ બહાર આવે છે કે આજ સુધી જે કંઈ પણ થયું છે તે બધી બાબતો માટે માત્ર ભાભીજી જ જવાબદાર છે. અને બીજી તરફ દુલ્હનને ઝેર પી લીધું હતું અને બચવાની કોઈ પણ આશા ન રહી હતી. અને બીજી તરફ મનોજને પણ સત્ય ખબર પડી કે આજ સુધી જે કંઈ પણ થયું એમાં દુલ્હનનો કોઈ જ વાંક નથી અને તે પણ અજાણ હતો. જાણ્યું કે મનોજના લગ્ન તેની ભાભી દ્વારા જાણી જોઈને કરવામાં આવ્યા હતા, જેથી તેને વધુમાં વધુ દહેજ મળે. અને તે પણ પ્રકાશમાં આવ્યું કે આખો દોષ મનોજના પિતાનો હતો. કન્યા બધું કહેવા માંગતી હતી પણ તે લાચાર હતી. મનોજને સત્ય ખબર પડતાં જ મનોજે કોઈ પણ વિલંબ કર્યા વિના જાનકી પાસે જવાનું નક્કી કર્યું અને ચાલ્યો ગયો. પણ કદાચ મનોજને સમજવામાં મોડું થઈ ગયું હતું. મનોજ સમજી શકે તેના પહેલાં જ તેને ખબર પડી કે તેની માતાના ઘરે છે અને જ્યારે મનોજ ત્યાં પહોંચે છે
ત્યારે તેને ખબર પડે છે કે જાનકી હોસ્પિટલમાં છે. મોડું કર્યા વગર તેઓ હોસ્પિટલ માટે રવાના થાય છે અને જ્યારે તે હોસ્પિટલ પહોંચે છે ત્યારે ખબર પડે છે કે જાનકી તેના છેલ્લા શ્વાસ ગણી રહી હતી અને પોતાની ભૂલ માટે માફી માંગી રહી હતી. મનોજ પોતાની ભૂલ માટે માફી માંગે છે, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તરત જ મનોજ જાનકીનો હાથ પોતાના હાથમાં લીધો. જાનકીની આંખોમાંથી આંસુ અને હજાર સવાલોથી પહોળી થઈ ગઈ હતી. પછી ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, પણ તે થોડી મિનિટો માટે જ હતું. મનોજની વાત પણ પૂરી ન થઈ અને જાનકીએ શ્વાસ છોડી દીધો. હવે મનોજને પોતાની ભૂલનો પછતાવો થઈ રહ્યો હતો, પણ હવે કશું કરી શકાય તેમ ન હતું. તે કહે છે કે જો હું જાનકીની લાચારી સમયસર સમજી શક્યો હોત તો બધું જ ઠીક થઈ ગયું હોત. બધી ભૂલો માટે તે પોતાને જાતે જ દોષી ઠહેરાવી રહ્યો હતો અને અંતે મનોજના મગજનું સંતુલન ખોવાઈ ગયું અને તેણે તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું અને તેને પાગલખાનામાં મોકલી દેવામાં આવ્યો. અને એક દિવસ મનોજે આત્મહત્યા કરી લીધી. જાનકીની શું ભૂલ હતી કે એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું? મનોજની શું ભૂલ હતી કે તેણે જાનકીની વાત સાંભળ્યા વિના આટલું બધું કર્યું? શું તેના મા બાપનો વાંક હતો, જેમણે દીકરીની ખુશી માટે લાખો રૂપિયા લૂંટાવ્યા? જાનકી પર દબાણ કરવામાં આવ્યું અને પૈસા પણ છીનવી લેવામાં આવ્યા? કે પછી જાનકી અને મનોજ દોષી છે? જાનકી અને મનોજના નસીબમાં આવું જ હતું. કદાચ એટલે જ એવું કહેવાય છે કે જો તમારી જરૂરિયાત કરતાં વધુ મેળવી રહ્યા છો તો કંઈ ખોટું છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ અને જરૂર પડે તો પોતાના અધિકાર માટે લડવું પણ જોઈએ. અને મહત્ત્વની વાત એ છે કે આત્મહત્યા કરવી ના જોઈએ. જે જાનકીએ કર્યું એ પણ ખોટું હતું અને તે ભણેલી છોકરી હતી. તે પોતાનું જીવન તેની રીતે જીવી શકતી હોત અને પોતાના પગભર બની શકી હોત. જો કોઈનો સાથ ન હોય તો એ રીતે વિચારવું જોઈતું હતું. તો મિત્રો, કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.